Namaskar. Good morning, dear students. So, let's proceed in our journey of AutoFab technology. In the previous part, we discussed about what is AutoFab technology and the role of customer in AutoFab technology. આગળના પાર્ટમાં આપણે ઓટોફેબ ટેકનોલોજી એ શું છે અને ઓટોફેબ ટેકનોલોજીમાં કસ્ટમર એટલે ગ્રાહકનો શું રોલ છે એના વિશે ચર્ચા કરી. આપણે જોયું કે ઓટોફેબ ટેકનોલોજી મીન્સ કોમ્પ્યુટર, સામાન્ય કોમ્પ્યુટર ઉપર તૈયાર કરેલી ડિઝાઇનમાંથી માર્ગદર્શન પામીને પ્લાસ્ટિક, પોલિમર કે અન્ય કાચા પદાર્થોને ઘનીકરણનો ઉપયોગ કરીને ત્રિપરિમાણિત નવી વસ્તુનું સર્જન કરવું, ઇન શોર્ટ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, એ ઓટોફેબ ટેકનોલોજી. અને એ ઓટોફેબ ટેકનોલોજીની આ સમગ્ર પ્રક્રિયામાં કસ્ટમર દ્વારા તૈયાર કરાયેલી કસ્ટમરની ઈચ્છા મુજબની ડિઝાઇન મુજબ મેન્યુફેક્ચરર જે છે એ વસ્તુનું ઉત્પાદન કરે છે. એટલે કસ્ટમર પોતે પણ આ જે પ્રોડક્ટ છે તેની ડિઝાઇન, ડેવલપમેન્ટ અને પ્રોડક્શનની પ્રક્રિયામાં ઇન્વોલ્વ થાય છે. સો કસ્ટમર ઇઝ ઓલ્સો ઇન્વોલ્વડ, એટલે કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. આ વાત આપણે ફર્સ્ટ પાર્ટમાં કરી. નાવ in this part we will study about the advantages of AutoFab technology. આ પાર્ટમાં આપણે ઓટોફેબ ટેકનોલોજી જે છે એના જુદા જુદા ફાયદાઓ વિશે અભ્યાસ કરીશું. ઓકે, સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. પાઠમાં આપણને ઓટોફેબ ટેકનોલોજીના જુદા જુદા ફાયદાઓ આપ્યા છે એ જોઈશું આપણે. એડવાન્ટેજીસ or we can say benefits of AutoFab technology. Okay, AutoFab technology નો સૌથી પહેલો એડવાન્ટેજ જે છે એ છે, I hope you can see, you can read the screen. સૌથી પહેલો એનો એડવાન્ટેજ છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. પ્રોડક્ટ શબ્દનો અર્થ થાય છે ઉત્પાદન. બેટર એટલે વધારે સારી રીતે અને ક્વોલિટી એટલે ગુણવત્તા. ઉત્પાદનની ગુણવત્તા વધારે સારી બનશે. ઓટોફેબ ટેકનોલોજીને કારણે ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો થશે, વધારે સારું ઉત્પાદન મળશે. દેટ ઇઝ ધ મેઇન એડવાન્ટેજ. ઓકે, ચાલો આ જ બાબતને આપણે આગળ સમજીએ. આગળની લાઈન આપણે સમજીશું. Automated methods of inspection and assembly will improve the quality and durability of products. ઓકે, સૌથી પહેલાં તો આપણે આ જે લાઈન મેં વાંચી એની અંદર જે નવા શબ્દો આવે છે એ આપણે સમજીશું. ઇન્સ્પેક્શન શબ્દ આવે છે, મેં અંડરલાઇન કર્યો છે. ઇન્સ્પેક્શનનો અર્થ થાય નિરીક્ષણ. અને એસેમ્બલી શબ્દ આવે છે, ધેટ ઇઝ ઓલ્સો અંડરલાઇન્ડ વર્ડ. આઈ હેડ ઓલરેડી અંડરલાઇન્ડ એસેમ્બલી શબ્દ એસેમ્બલ શબ્દ ઉપરથી આવ્યો. એસેમ્બલ એટલે જોડાણ, બરાબર, યંત્રના જુદા જુદા ભાગોનું જોડાણ. પછી ઇમ્પ્રૂવ શબ્દ આવે છે, ત્યાં પણ અંડરલાઇન કરી છે. ઇમ્પ્રૂવ એટલે સુધારો કરવો. આ જે નવા શબ્દ છે, યુ કીપ ઓન રાઇટિંગ ઇન યોર નોટબુક વિથ ગુજરાતી મિનિંગ દેટ આઈ એમ સ્પીકિંગ રાઇટ નાઉ. પછી ક્વોલિટી એટલે ગુણવત્તા. ડ્યુરેબિલિટી એ શબ્દની નીચે પણ મેં અંડરલાઇન કર્યું છે. ડ્યુરેબિલિટીનો અર્થ થાય છે ટકાઉપણું ઓફ પ્રોડક્ટ્સ એટલે ઉત્પાદન. ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી, નિરીક્ષણ અને યંત્રોના વિવિધ ભાગોના સંયોગીપણાની ઓટોમેટેડ પદ્ધતિઓને કારણે ઉત્પાદનની ગુણવત્તા અને ટકાઉપણામાં સુધારો થશે. ઓકે, એટલે ટકાઉપણું વધશે અને ગુણવત્તા વધશે. ઓકે, નાવ લેટ સી ધ સેકન્ડ લાઇન. બીજી લાઇન આપણે સમજીશું. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન્સ એન્ડ રેફ્રિજરેટર્સ એટસેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડેલ્સ. ઓકે, શું કહે છે એની એક પરિણામ, એક રિઝલ્ટ એવું આવશે કે કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર જે છે એ એના આગળના મોડેલ કરતાં વધારે લાંબો સમય, બરાબર, વિલ લાસ્ટ મચ લોંગર એટલે લાંબો સમય અને લાસ્ટ એટલે ચાલશે, ધેન અર્લિયર મોડેલ્સ આગળના મોડેલ્સ કરતાં એ વધારે લાંબો સમય ચાલશે. એટલે ટકાઉપણું
ડ્યુરેબિલિટી વધશે, ટકાઉપણું વધશે, એટલે ઓબ્વિયસલી આ બધી વસ્તુઓ છે, નવી મોડેલ્સ, નવા વસ્તુઓ જે ઓટોફેબ ટેકનોલોજીને કારણે નિર્મિત થશે એ લાંબો સમય ચાલશે. Therefore, there will be decline in the need for replacement. Decline શબ્દ આવે છે. ડિક્લાઇન એટલે ઘટાડો થવો. રિપ્લેસમેન્ટ એટલે એક વસ્તુની જગ્યામાં બીજી વસ્તુ લેવી, ફેરબદલી, વસ્તુની ફેરબદલી. અને નીડ શબ્દ આવે છે. નીડ એટલે જરૂરિયાત. તેથી વસ્તુની ફેરબદલીની જરૂરિયાતમાં ઘટાડો થશે. ઓબ્વિયસલી વસ્તુ લાંબો સમય ચાલે, કોઈ પણ વસ્તુ છે એ લાંબો સમય ચાલે, એની ડ્યુરેબિલિટી વધારે હોય તો આપણે એની રિપ્લેસમેન્ટની જરૂર ઓછી પડે. એટલે ઓટોફેબ ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો તો કે રિપ્લેસમેન્ટની જરૂરિયાત ઓછી રહેશે, ડ્યુરેબિલિટી વધશે વસ્તુની. અને ડ્યુરેબિલિટી ક્યારે વધે? વસ્તુનું ટકાઉપણું ક્યારે વધે? જ્યારે એની ગુણવત્તા સારી હોય તો જ એનું ટકાઉપણું વધવાનું. એટલે સૌથી પહેલાં તો એની ક્વોલિટી અને ડ્યુરેબિલિટીમાં વધારો થશે અને રિપ્લેસમેન્ટની નીડમાં ઘટાડો થશે. ધીસ ઇઝ ધ એડવાન્ટેજ. ઓકે, નાવ let's see another paragraph, but before that આપણે આ જે પેરેગ્રાફ જોયો, બરાબર, એમાંથી જે ક્વેશ્ચન્સ નીકળે છે એ ક્વેશ્ચનનો અભ્યાસ કરી લઈશું. આઈ એમ રીડિંગ ધ ક્વેશ્ચન 1. What will improve the quality and durability of products? I am translating also so that you can understand. પ્રોડક્ટ્સ એટલે વસ્તુની ક્વોલિટી, ગુણવત્તા અને ટકાઉપણામાં શેને કારણે સુધારો થશે? તો જુઓ કેવી રીતે આન્સર કેવી રીતે લખવો. The automated methods of inspection and assembly. વોટની જગ્યાએ આપણે ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી લખવાનું અને બાકી ક્વેશ્ચનમાં વિલથી તે લાસ્ટ સુધીનું જેમનું તેમ રાખવાનું છે. વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. નિરીક્ષણ અને યંત્રોના વિવિધ ભાગોના સંયોગીપણાની સ્વયંસંચાલિત પદ્ધતિઓ જ ઉત્પાદનની ગુણવત્તા અને ટકાઉપણામાં સુધારો કરશે. વોટની જગ્યાએ આપણે આ ઇન્સ્પેક્શન અને એસેમ્બલી આ બે શબ્દો યાદ રાખવાના, બાકી વિલથી પ્રોડક્ટ સુધીનું સીધું જ લખવાનું છે. આ રીતે ક્વેશ્ચનના સ્વરૂપમાં આન્સર આપણે આપી શકાય. ઓકે, નાવ લેટ્સ સ્વિચ ઓવર ટુ અનધર ક્વેશ્ચન. I am reading the second question. Why will there be decline in the need of replacement? રિપ્લેસમેન્ટની જરૂરિયાતમાં શા માટે ઘટાડો થશે? તો હવે આ આન્સર આપણે કેવી રીતે આપી શકીએ? તો there will be આપણે કેવી રીતે લખી શકીએ? જુઓ, ક્વેશ્ચનમાં જે છે એ will there be લખ્યું છે, પણ જ્યારે આપણે આન્સર કરીએ ત્યારે there will be થશે. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી. કોઈ પણ ક્વેશ્ચન હોય, ક્વેશ્ચનમાં વિલ ધેર હોય તો આન્સરમાં ધેર વિલ થશે. બાકીનું જેમનું તેમ જ રાખ્યું છે. ડિક્લાઇનથી તે રિપ્લેસમેન્ટ સુધીનું એક સરખું. વિલ ધેરનું ધેર વિલ બી કર્યું. બાકી ડિક્લાઇન ઇન ધ નીડ ઓફ રિપ્લેસમેન્ટ એ સવાલમાંથી સીધું જ લખ્યું છે. પછીનો ક્વેશ્ચન આપણો રિયલ આન્સર અહીંથી શરૂ થાય છે. બીકોઝ થિંગ્સ ક્રિએટેડ બાય ઓટોફેબ વિલ લાસ્ટ લોંગર ધેન અર્લિયર મોડેલ્સ. કારણ કે ઓટોફેબને મદદથી જે વસ્તુઓનું સર્જન થયું છે તે આગળના મોડેલ્સ કરતાં વધારે લાંબો સમય ચાલશે, એટલે રિપ્લેસમેન્ટની જરૂરિયાતમાં ઘટાડો થશે. ઓકે, તો આન્સર કેવી રીતે અપાય તે સમજાયું. અડધું તો આપણે ક્વેશ્ચનમાંથી જ લખવાનું છે, બરાબર. જે પ્રમાણે ક્વેશ્ચનનું સ્વરૂપ તે પ્રમાણેનો આન્સર હોવો જોઈએ. ઓકે, હવે લેટ્સ સ્વિચ ઓવર ટુ અનધર પેરેગ્રાફ. અનધર એડવાન્ટેજ ઓફ ઓટોફેબ ટેકનોલોજી, એનો બીજો એડવાન્ટેજ જોઈએ તો એ છે મોર રિસાયકલિંગ. હવે રિસાયકલિંગ શબ્દને આપણે પહેલાં સમજીશું. આ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર 3 વર્ડ્સ: રીયુઝ, રિડ્યુસ અને રિસાયકલ. રી શબ્દ, રી એટલે ફરીથી, પુનઃ. આપણે કહીએ ને રીબર્થ, ફરીથી પુનર્જન્મ. રીચેક, રિવિઝન, એકવારનું વિઝન થઈ ગયા પછી પાછું ફરીથી રિવિઝન. ઓકે, રી એટલે ફરીથી. રીયુઝ, આ 3 શબ્દો જે છે એ પર્યાવરણના મિત્ર છે. ઇકો ફ્રેન્ડલી વર્ડ્સ વી કેન સે. ઓકે, તો દરેક શબ્દને આપણે શોર્ટમાં સમજીશું. રીયુઝ એટલે ફરીથી ઉપયોગ કરવો. કોઈ વસ્તુ જે છે એનો એકવાર ઉપયોગ થઈ ગયા પછી એને ફેંકી દેવાને બદલે એનો ફરીથી ઉપયોગ કરવો. એકદમ સાદું સિમ્પલ એક્ઝામ્પલ આપું તો બોટલ છે પ્લાસ્ટિકની,
બરાબર. પ્લાસ્ટિકની બોટલ, દૂધની કે એવી અમૂલની બોટલ છે એઝ ફોર એક્ઝામ્પલ, અમૂલનું દૂધ આપણે લીધું, ઠંડુ દૂધ પ્લાસ્ટિકની બોટલમાં, બરાબર. દૂધ પીને એ બોટલ નાખી દેવાને બદલે એ બોટલ સાફ કરીને આપણે એની અંદર મુખવાસ ભરી અને મુખવાસની બોટલ બનાવીએ તો એનો રીયુઝ થયો. મુખવાસની દૂધની બોટલનો મુખવાસની બોટલ તરીકેનો રીયુઝ થયો. હવે રિડ્યુસ શબ્દ સમજીએ. રિડ્યુસ શબ્દનો અર્થ થાય છે ઘટાડો કરવો. ઇન ઓર્ડર ટુ ડિક્રીઝ ધ પોલ્યુશન we reduce the use of transportation and vehicle. પ્રદૂષણની માત્રામાં ઘટાડો કરવા માટે આપણે વ્હીકલ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ ઓછો કરીએ, બરાબર. એટલે રિડ્યુસ એ શબ્દ પણ ઇકો ફ્રેન્ડલી વર્ડ છે, ઓછું કરવું, ઘટાડવું. પછી રિસાયકલ શબ્દ આવે છે ત્રીજો. રિસાયકલ એટલે કોઈક ઓવરયુઝડ વસ્તુ હોય અથવા થોડી ડેમેજ વસ્તુ હોય એને નાખી દેવાને બદલે એના જેટલા સ્પેર પાર્ટ ઉપયોગમાં લઈ શકાતા હોય એનો ઉપયોગ કરીને એમાંથી એક નવી જ વસ્તુનું નિર્માણ કરવું, ધેટ ઇઝ રિસાયકલ. આને માટેનું એકદમ સાદું ને સરળ તમને એક્ઝામ્પલ આપું, તમને ખ્યાલ આવી જાય એવું. એઝ ફોર એક્ઝામ્પલ, તમે દીકરીઓ છો, તમને સરસ રીતે ખ્યાલ આવે એટલે તમને અનુરૂપ એક્ઝામ્પલ આપું. આપણો સરસ મજાનો ડ્રેસ હોય, ઘણીવાર પહેર્યો, હવે એ વોર્ન આઉટ થઈ ગયો, ડિસ્કલર થઈ ગયો, આપણે એને કાઢી નાખીએ, બરાબર. ડ્રેસ કાઢી નાખીએ પણ એ ડ્રેસની જો દુપટ્ટો એવો ને એવો હોય, સરસ હોય તો આપણે દુપટ્ટો રહેવા દઈએ છીએ. પછી એ દુપટ્ટો જે છે, બરાબર, એમાંથી આપણે ક્યાં તો કુશન કવર અથવા તો બીજો કોઈ ટેબલ ક્લોથ કે બીજી કોઈ DIY બીજી વસ્તુઓ બનાવવામાં ઉપયોગ કરીએ છીએ, બરાબર. એવી જ રીતે સાડી છે, કેટલાક લોકો સાડીમાંથી ડોરમેટ બનાવે છે, એવું તો કેટલું બધું છે, બરાબર. એટલે ટૂંકમાં એક વસ્તુ જે ઓવરયુઝ થઈ ગયેલી હોય, થોડી ઘણી ડેમેજ હોય, એને કાઢી નાખવાને બદલે એમાં થોડો ઘણો સુધારો કરીને કોઈક નવી વસ્તુ બનાવવી, ધેટ ઇઝ રિસાયકલિંગ. ઓકે. આને કારણે શું થશે? પોલ્યુશન ઘટશે, એમાંથી નવી વસ્તુનું સર્જન થશે, પોલ્યુશન ઘટશે એટલે એન્વાયરમેન્ટને અનુકૂળ રહેશે. હવે ઓટોફેબ ટેકનોલોજીમાં પણ આ જ વસ્તુ જોવા મળે છે. એ કેવી રીતે થાય તે આપણે જોઈશું. So let's go to the text. Okay, second advantage of AutoFab is more recycling. Okay, more recycling. Instead of, I am reading, I hope you can read the screen. Okay, instead of buying the latest model, first line I am reading, latest model of a car or throwing away old toaster. ઓકે. હવે પહેલાં તો આપણે આ જે શબ્દ છે એ આપણે સમજીશું. The customers will return older models and get back new models fabricated from their old stuff. આપણે આ શબ્દ સમજીશું. ઇન્સ્ટેડ ઓફ ને બદલે, બરાબર. થ્રોઈંગ એટલે નાખી દેવું, ગેટ બેક એટલે પાછું મેળવવું, ફેબ્રિકેટેડ શબ્દ આવે છે, ફેબ્રિકેટેડ એટલે સર્જન કરવું, બરાબર. શું કહે છે કે કારનું લેટેસ્ટ મોડલ ખરીદવાને બદલે અથવા તો ઓલ્ડ ટોસ્ટર છે એને નાખી દેવાને બદલે કસ્ટમર જે છે, હું બીજી લાઈન વાંચું છું, આઈ હોપ યુ કેન ગેટ ધ પોઈન્ટ. હું કઈ લાઈન વાંચું છું એ તમને ખ્યાલ આવે છે. કસ્ટમર જે છે તે ઓલ્ડ મોડેલ છે, બરાબર, એ આપી દેશે અને એ ઓલ્ડ સ્ટફમાંથી, ઓલ્ડ સ્ટફ એટલે ઓલ્ડ મટીરિયલ, એ ઓલ્ડ મટીરિયલમાંથી તૈયાર થયેલી નવા મોડેલ્સ મેળવશે. ઓકે. There will be recycling of materials in new ways. બરાબર. મટીરિયલ્સનું નવા સ્વરૂપમાં રિસાયકલિંગ થશે. This will be a great compensation to environment. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ અને કમ્પેન્સેશન એટલે ફાયદો. આને કારણે પર્યાવરણને ખૂબ ફાયદો થશે. કેવી રીતે? આઈ હોપ નાવ યુ હેવ અન્ડરસ્ટુડ. ઓકે. કે કોઈ વસ્તુ છે એ નાખી દેવાને બદલે એની અંદરના જે અમુક પાર્ટ્સ ઉપયોગમાં લઈ શકાય એનો ઉપયોગ કરીને કોઈક નવી જ વસ્તુ આપણે બનાવીએ, બરાબર. એટલે પર્યાવરણમાં કચરો નંખાતો બંધ થશે. સો ધેર વિલ બી લેસ પોલ્યુશન. સો દેટ વિલ બી ઇકો ફ્રેન્ડલી. પર્યાવરણને ફાયદો થશે. ઓકે. સો ઇન ધીસ વે ઓટોફેબ કેન બી અ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ, બરાબર.
આપણે બીજું ચિત્ર જોઈ શકીએ છીએ. હાઉ ધીસ ટેકનોલોજી ઇઝ અ boon to the environment that we can see. Now from this paragraph some of the questions can be asked. Let's see. ત્રીજો ક્વેશ્ચન આપણે સમજીશું. I am reading the third question. What will be a great compensation to environment? એન્વાયરમેન્ટને સૌથી મોટો ફાયદો કોણ કરશે? There will be, answer I am reading, there will be recycling of materials in new ways. હમણાં જ સમજાવ્યું, વસ્તુઓનું નવા સ્વરૂપમાં રિસાયકલિંગ થશે. ઓકે, ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. આ પર્યાવરણને એક મોટો ફાયદો થશે. બરાબર. આ રિસાયકલિંગ સમજાવવા માટે બીજું એક ઉદાહરણ તમને આપું તો ન્યૂઝપેપર. આપણે ત્યાં ન્યૂઝપેપર આવે છે, ન્યૂઝપેપર વાંચી લઈએ. આજે વાંચ્યું, આવતીકાલે એ આઉટડેટેડ થઈ ગયું હશે આજનું પેપર, તો આપણે એને વેસ્ટમાં કચરાપેટીમાં નથી નાખી દેતા. ન્યૂઝપેપર આપણે મહિનાના ન્યૂઝપેપરને કલેક્શન રાખીએ છીએ, પછી આપણે એને પસ્તીમાં આપીએ છીએ. ત્યાં એ ન્યૂઝપેપર જે છે પસ્તીમાં જાય પછી એનું રિસાયકલિંગ થાય છે. બરાબર. અને ફરીથી ઉપયોગમાં લેવાય છે. બરાબર. એટલે પર્યાવરણમાં કચરો ઓછો તો જાય છે, આપણે એને નાખી નથી દેતા, એટલે પોલ્યુશન પણ ઘટે છે. બરાબર. અને ઇકો ફ્રેન્ડલી વાત આ બની રહેશે. આ રીતે આપણે સમજી શકીએ. નાઉ ફોર્થ ક્વેશ્ચન, હાઉ કેન ઓટોફેબ બી અ બૂન ટુ એન્વાયરમેન્ટ? અહીં બૂન શબ્દ આપણે સમજીશું. બૂન એટલે આશીર્વાદ. બૂન, આશીર્વાદ. ઓટોફેબ પર્યાવરણને માટે કેવી રીતે આશીર્વાદરૂપ બની રહેશે? તો વિથ ધ ઇન્ટ્રોડક્શન ઓફ ઓટોફેબ ધ કસ્ટમર્સ વિલ નોટ થ્રો અવે the useless or overused things. ઓટોફેબને કારણે કસ્ટમર જે છે, ગ્રાહક જે છે, તે વપરાઈ ગયેલું, વધારે પડતું વપરાઈ ગયેલું કે નકામી વસ્તુ હોય તે નાખી નહીં દેશે. ઇન્સ્ટેડ, આઈ એમ રીડિંગ ધ સેકન્ડ લાઇન. બરાબર. એવરીવન્સ અટેન્શન શુડ બી ઓન ધ સેકન્ડ લાઇન ઓફ ધ આન્સર ઓફ ક્વેશ્ચન 4. ચોથા ક્વેશ્ચનના આન્સરની બીજી લાઇન હું વાંચું છું. ઇન્સ્ટેડ they will return them and get back new models fabricated from that old stuff. એ ઓલ્ડ સ્ટફ, ઓલ્ડ મટીરિયલમાંથી નિર્મિત નવા મોડેલ્સ મેળવશે. એટલે જે વસ્તુ વપરાઈ ગયેલ છે એને નાખવાને બદલે, કચરો ગણીને નાખવાને બદલે એમાંથી નવી વસ્તુનું, બીજી એક નવી વસ્તુનું સર્જન. સો ધેર વિલ બી લેસ પોલ્યુશન એન્ડ મોર ન્યૂ એક્સપેક્ટેડ પ્રોડક્શન. પોલ્યુશન ઓછું થશે અને નવું અપેક્ષિત ઉત્પાદન મળી રહેશે. ઇન ધીસ વે ઓટોફેબ કેન બી અ બૂન ટુ એન્વાયરમેન્ટ. સો નાઉ લેટ્સ સ્વિચ ઓવર ટુ ફિફ્થ ક્વેશ્ચન. એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ રિસાયકલિંગ. રિસાયકલિંગની પ્રોસેસ સમજાવો. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ, આ પેરેગ્રાફમાં સીધી આ લાઈન છે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ અ કાર ઓર થ્રોઈંગ અવે an old toaster, the customer will return their old models and get back new models fabricated from that old stuff. This is the process of recycling. કે કારનું જે મોડેલ છે એ ખરીદવાને બદલે અથવા તો ઓલ્ડ ટોસ્ટર જે છે એને થ્રોઈંગ અવે, નાખી દેવાને બદલે કસ્ટમર શું કરશે? એને આપી દેશે અને ઓલ્ડ સ્ટફમાંથી નિર્મિત થયેલા નવા મોડલ મેળવશે. ન્યૂ મોડેલ્સ. હું જેમ જેમ બોલતી ગઈ ગુજરાતીમાં તેમ આ અંગ્રેજી શબ્દો ઉપર અંડરલાઇન કરતી ગઈ એટલે તમને ખ્યાલ આવે. આ પ્રોસેસને રિસાયકલિંગ કહેવાશે. સો આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ. નાઉ લેટ્સ સ્વિચ ઓવર ટુ અનધર એડવાન્ટેજ ઓફ ઓટોફેબ ટેકનોલોજી. અનધર એડવાન્ટેજ ઇઝ ધ રિટર્ન ઓફ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ. બરાબર. વિલેજ ક્રાફ્ટ વર્કર્સ છે એ વતનમાં પરત ફરશે. બરાબર. તો સમજીશું આપણે આ બાબતને. ઇફ માસ production loses its economic advantage, huge centralized factories would disappear. કે સૌથી પહેલાં તો આ લાઇનમાં આવતા નવા શબ્દ સમજીશું. પહેલો શબ્દ ઇફનો અર્થ થાય, ઇફ એટલે જો, માસ પ્રોડક્શન, માસ એટલે જથ્થાબંધ અને પ્રોડક્શન એટલે ઉત્પાદન, લૂઝીઝ એટલે ગુમાવવું, ઇકોનોમિક એટલે આર્થિક, એડવાન્ટેજ એટલે લાભ, હ્યુજ એટલે વિશાળ, સેન્ટ્રલાઇઝ્ડ એટલે કેન્દ્રીકૃત થયેલ, ફેક્ટરીઝ એટલે ઉદ્યોગ અને ડિસઅપિયર એટલે અદૃશ્ય થવું. જો જથ્થાબંધ ઉત્પાદન તેનો આર્થિક લાભ ગુમાવશે તો વિશાળ કેન્દ્રીકૃત થયેલ ફેક્ટરીઝ, ઉદ્યોગો છે એ અદૃશ્ય થશે. ડિસઅપિયર એટલે અદૃશ્ય થવું, ડિસઅપિયર. એને માટે બીજો શબ્દ વેનિશ છે. ઓકે.
એટલે સૌથી પહેલું તો મોટા જે ઉદ્યોગો છે એ ડિસઅપિયર થશે, સેન્ટ્રલાઇઝ્ડ ઉદ્યોગો. ઓકે, નાઉ લેટ સ્વિચ ઓવર ટુ અનધર લાઇન. They will be replaced by smaller and community based facilities. ઓકે, અને એમની જગ્યા હવે આ લાઇનમાં આવતા નવા શબ્દ આપણે શીખીશું. રિપ્લેસ્ડ એટલે એની એકની જગ્યાએ બીજું આવે તે, સ્મોલર એટલે નાના, કોમ્યુનિટી એટલે સમુદાય, આપણે લખતા રહીશું નવા શબ્દના મિનિંગ, ફેસિલિટીઝ એટલે સુવિધાઓ, અને તેમનું સ્થાન નાની અને સમુદાય આધારિત સગવડતાઓ લેશે. ઓકે, લેટ્સ સ્વિચ ઓવર ટુ અનધર લાઇન. ધેર વિલ બી અ કન્ટિન્યુઅસ decline in the amount of human efforts needed to produce material goods. શું કહે છે કે મટીરિયલ ગુડ્સ, વસ્તુઓનો ઉત્પાદન માટે જરૂરી એવા મનુષ્યના પ્રયત્નોમાં પણ સતત ઘટાડો થશે. બરાબર, ઓટોફેબ ટેકનોલોજીને કારણે હ્યુમન એફોર્ટ્સમાં ઘટાડો થશે, કારણ કે ટેકનોલોજી જ બધું કામ કરશે. ઓકે, આગળ આપણે શીખીશું. Then the customers may be served better એટલે વધારે સારી રીતે by local owner or operator of a manufacturing shop. પછી લોકલ ઓનર, લોકલ એટલે સ્થાનિક, ઓનર એટલે માલિક, સ્થાનિક માલિક અથવા તો ઉત્પાદન કરનાર જે દુકાન હોય તેના માલિક દ્વારા ગ્રાહકોને વધારે સારી સેવાઓ પૂરી પાડવામાં આવશે. બરાબર, સો કસ્ટમર્સ વિલ બી સર્વડ બેટર બાય ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ ટેકનોલોજીનો આ પણ એક ફાયદો જ થશે કે કસ્ટમરને વધારે સારી સેવાઓ મળશે. જે લોકલ ઓનર છે, સ્થાનિક માલિક છે, દુકાનનો માલિક છે કે કોઈ મેન્યુફેક્ચરર છે, એ કસ્ટમરની જે યુનિક નીડ્સ છે એ સંતોષી શકશે, કસ્ટમરની જે ઈચ્છા છે એ પ્રમાણેનું ઉત્પાદન કરી શકશે, એટલે કસ્ટમરને વધારે સારી સેવાઓ મળશે. ઓકે, ચાલો એના પછીનું સેન્ટેન્સ આપણે સમજીશું. Thus the factories will become decentralized. આ આપણે ખાસ ધ્યાન રાખીશું આ સેન્ટેન્સ. This sentence can be asked in form of true and false. ફેક્ટરીઝનું વિકેન્દ્રીકરણ થશે and the naturally talented village craft workers will be back with a bang. Back with a bang એટલે તમે લખી રાખો તમારી નોટમાં, સફળતાપૂર્વક પાછા ફરવું. અગેન આઈ એમ સ્પીકિંગ, બેક વિથ અ બેંગ મીન્સ સફળતાપૂર્વક પાછા ફરવું. અને કુદરતી રીતે ટેલેન્ટેડ જે કુશળ કારીગર વર્ગ છે ગામડાનો એ સફળતાપૂર્વક પાછો ફરશે. ઓકે, એટલે મોટી, ટૂંકમાં શું કહેવા માંગે છે આ પેરેગ્રાફ કે હ્યુજ મોટી જે કેન્દ્રીકૃત થયેલી જે ફેક્ટરીઝ છે એનું ડિસેન્ટ્રલાઇઝેશન થશે, એનું સ્થાન કોમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ લેશે. એટલે મોટી જે ફેક્ટરીઓ છે એ અદૃશ્ય થશે, દે વુડ ડિસઅપિયર. બરાબર, અને ધ બિગ ફેક્ટરીઝ વિલ બી ડિસેન્ટ્રલાઇઝ્ડ, અને જે કસ્ટમર્સ છે હી ઓર શી વિલ બી સર્વડ બેટર બાય ધ લોકલ ઓનર. બરાબર, મોટી જે ફેક્ટરીઝ છે એ ડિસઅપિયર થશે, એનું ડિસેન્ટ્રલાઇઝેશન થશે અને કસ્ટમરને પહેલાં કરતાં વધારે સારી સેવાઓ મળશે. હવે આ પેરેગ્રાફમાં આવતા કેટલાક કેટલાક શબ્દો જે છે તે પહેલાં આપણે એના પર એક નજર કરી લઈએ. ઇન્સ્પેક્શન, આઈ એમ રીડિંગ ધ ફર્સ્ટ વર્ડ એટલે નિરીક્ષણ, ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું, પ્રોડક્ટ એટલે ઉત્પાદન, ડિક્લાઇન એટલે ઘટાડો, રિપ્લેસમેન્ટ એટલે ફેરબદલી કરવી, રિસાયકલિંગ પુનઃનિર્માણ, કમ્પેન્સેશન વળતર, માસ પ્રોડક્શન, માસ એટલે જથ્થો, પ્રોડક્શન એટલે ઉત્પાદન, જથ્થાબંધ ઉત્પાદન, ઇકોનોમિક એટલે આર્થિક, ડિસઅપિયર એટલે અદૃશ્ય થવું. અનધર મિનિંગ ઓફ ડિસઅપિયર, સિમિલર મિનિંગ ઇઝ વેનિશ એટલે એક વોશિંગ પાવડરની એડમાં એક આવે છે, એક વોશિંગ પાવડરનું નામ પણ વેનિશ છે. વેનિશ એટલે અદૃશ્ય થવું, એમ ડગ અદૃશ્ય થઈ જાય એટલે જ કદાચ એ વોશિંગ પાવડરનું નામ વેનિશ આપ્યું હશે. બરાબર, વેનિશ અદૃશ્ય થવું. ઓકે, ડિસેન્ટ્રલાઇઝ્ડ એટલે વિકેન્દ્રીકરણ. ઓકે, નાઉ લેટ્સ સી ધ ક્વેશ્ચન આન્સર વિચ કેન બી આસ્ડ ફ્રોમ ધીસ પેરેગ્રાફ. આ પેરેગ્રાફમાંથી પૂછી શકાય એવા ક્વેશ્ચન આન્સર થોડા સમજી લઈશું આપણે. ઓકે, first question I am reading. When would the huge centralized factories disappear? મોટી સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરીઓ ક્યારે ડિસઅપિયર થશે એટલે કે ક્યારે અદૃશ્ય થશે? તો જુઓ કેવી રીતે લખ્યો છે. અડધું તો આપણે ક્વેશ્ચનમાંથી જ લેવાનું છે
બરાબર. ક્વેશ્ચનમાં યુઝથી આપણે ચાલુ કરીશું. જેવો ક્વેશ્ચન તેવો આન્સર લખીશું. યુઝ ફેક્ટરીઝ, પછી વુડ આગળ છે તેને ડિસઅપિયરની આગળ લઈ ગયા. બરાબર. વુડ ડિસઅપિયર, યુઝથી ડિસઅપિયર સુધીનું સાથે જ લખવાનું છે. બરાબર. વુડ આગળ છે તેને ડિસઅપિયરની આગળ લઈ લીધું. બરાબર. પછી આપણો આન્સર અહીંથી શરૂ થાય છે. વેન માસ પ્રોડક્શન લૂઝીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. બરાબર. આ લાઈન પેરેગ્રાફમાં આ પ્રમાણે છે કે ઇફ માસ પ્રોડક્શન લૂઝીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. આપણે પેરેગ્રાફમાંથી સીધી લાઈન ઉતારવાની નથી, પરંતુ ક્વેશ્ચન જે પ્રમાણેનો હોય ક્વેશ્ચનના સ્વરૂપ પ્રમાણે જવાબનું સ્વરૂપ હોવું જોઈએ. બરાબર. એટલે આપણે આ રીતે લખીશું. પહેલાં હ્યુજથી ચાલુ કરીશું, વુડ ડિસઅપિયર સાથે લખીશું. બરાબર. ક્રિયાપદના બે રૂપને સાથે લખીશું અને પછી જ્યારે માસ પ્રોડક્શન ઇકોનોમિક એડવાન્ટેજ ગુમાવશે એટલે આપણે ઇફની જગ્યાએ વેન, એટલે આપણે વેન લખ્યું છે ઇફની જગ્યાએ, જ્યારે એટલે વેન. ઓકે. એટલે આ રીતે આપણે આન્સર તૈયાર કરી શકીએ. નાઉ લેટ સ્વિચ ઓવર ટુ અનધર ક્વેશ્ચન. વોટ વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ. બરાબર. સ્મોલર, નાની અને સમુદાય આધારિત ફેસિલિટીઓ કોને સ્થાને આવશે. બરાબર. તો યુઝ સેન્ટ્રલાઇઝડ ફેક્ટરીઝ. હવે જુઓ આ આન્સર પણ કેવી રીતે આપ્યો છે. યુઝ સેન્ટ્રલાઇઝડ ફેક્ટરીઝ. આ જ તમારે ખાલી યાદ રાખવાનું અને બાકીનું જે છે એ તો આપણે ક્વેશ્ચનમાંથી જ લખવાનું છે. બરાબર. વોટની જગ્યાએ આપણે યુઝ સેન્ટ્રલાઇઝડ ફેક્ટરીઝ લખવાનું છે અને બાકીનું વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ એ સીધું લખવાનું છે ક્વેશ્ચનમાંથી. બરાબર. કે મોટી કેન્દ્રીકૃત ફેક્ટરીનું સ્થાન સ્મોલર કોમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ લેશે. એટલે આ રીતે ક્વેશ્ચન પ્રમાણે આન્સર તૈયાર થાય. વોટની જગ્યાએ જવાબ લખવાનો છે આ 3 શબ્દનો અને બાકીનું જેમનું તેમ લખવાનું છે. ઓકે. નેક્સ્ટ, બાય હુમ. અહીંયા આપણે બાય હુમ શબ્દ સમજીશું. બાય હુમનો અર્થ થાય છે કોના દ્વારા. બાય હુમ વિલ ધ કસ્ટમર બી સર્વડ. કોના દ્વારા કસ્ટમરને સેવાઓ પૂરી પાડવામાં આવશે. તો અહીં પણ આપણે જોશું કે જેવો ક્વેશ્ચન તેવો આન્સર લઈશું. ધ કસ્ટમરથી શરૂઆત કરીશું. વિલ આગળ છે તેને પાછળ મૂકીશું, ક્રિયાપદ સાથે કરી દઈશું. વિલ બી સર્વડ બાય અ લોકલ ઓનર એન્ડ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ. બરાબર. લોકલ ઓનર અને ઓપરેટર ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ એ આપણો આન્સર છે. પણ કેવી રીતે લખ્યો? ક્વેશ્ચનમાંથી ધ કસ્ટમર અને વિલ ને બી સર્વડ જે જુદા છે એને સાથે લીધા. બરાબર. અડધો જવાબ તો આપણે ક્વેશ્ચનમાંથી જ લીધો છે અને બાય પછીનું જે છે એ આપણે પેરેગ્રાફમાંથી જોઈને લખવાનું છે. એટલે આ રીતે આપણે ક્વેશ્ચનનો આન્સર સાચી રીતે તૈયાર કરી શકીએ. 4th ક્વેશ્ચન, વોટ વિલ હેપન ટુ ફેક્ટરીઝ. ફેક્ટરીઝનો શું થશે? તો ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝડ. બરાબર. ફેક્ટરીઝનું વિકેન્દ્રીકરણ થશે. સો ધીઝ આર ધ એડવાન્ટેજીસ ઓફ AutoFab ટેકનોલોજી. સ્ટીલ ધેર આર other advantages of AutoFab technology also, but about that we will discuss in our next part. Okay, goodbye, thank you.